એ ઘોડી હાલે સાલે ને ઘોડી સમકે છે એ ઘોડી હાલે સાલે ને ઘોડી સમકે છે ઘોડીના પાછલા પગે ગોબર માળ રે દલાની ઘોડી સમકે નવસો નવી હવેલી વાળા નવસો નવી હવેલી એ કન્યાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વિવાણ વરની માને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વિવાણ વિવાણ હા વિવાણ રસ્તામાં આવતા કોઈ તકલીફ તો નથી પડી ને ના વિવાણ રસ્તામાં તો કાંઈ તકલીફ નહીં તમને તો ખબર જ છે વિવાણ કે હવે બધી 4 લાઈન બની ગઈ છે હવે સાચી વાત છે વિવાણ પણ અમારે પૂછવાની ફરજ છે વિવાણ હા પૂછવું પડે વિવાણ હે વિવાણ હા વિવાણ તમારી ઓળખાણ તો આપી છે હા પણ આ કોણ છે એ અમારા ભગાના ઘરેથી છે ભગાના ઘરના અને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વિવાણ એ બીજું બધું ઠીક આમાં વેવાણ કોણ છે પ્રતાપની માં દાદા હા આપડા વેવાણ છે તમે વેવાણ છો તો ભાઈ આટલા બધા હરક પદુડીના થાવમાં 6 મહિના પછી ખબર પડશે શું ખબર પડશે બોલો મંડપ વાળો જઈને મીઠાઈ વાળો આવે મીઠાઈ વાળો જઈને હોની આવે હોની જઈને ઢોલી આવે ઢોલી જઈને કેટસ વાળી બાઈઓ આવે હડિયાળી ચાલુ થાય પછી ખબર પડે એની ચિંતા તમે ન કરતા કેમ? આમ જો મિલન ને કીધું છે ને ગૂગલ પે કરી દે ઠેક બધાય ને હા તે નહીં વાંધો આવે લ્યો મંડપ મને કન્યા બજરાવો સાવધાન હાલ 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 અરે હા અરે હો જીરે રણ જણ કરતો ભમરો ઓડિયો હે જીરે જઈ બેઠો કંકોડાના ખડરે વાડીના ભમરા રાખ મીઠી ને સાકર શેરડી હા હા હો હો કે દાદા ગાલી સા પથરાવો આપણા વિવા લખાણા દાદા ગાલી સા પથરાવો આપણા વિવા લખાણા અરે ગાલી સા પથરાવો ને જોશીને તેડાવો જોશી લેખ તો વસાવો આપણા વિવા લખાણા અરે રાધા તારી યાદમાં ગલડું રડે છે મારું રાધા તારી યાદમાં ગલડું રડે છે મારું ગોકુળની સોની ગલીઓમાં
લસુરો સંભળાય છે હો પહાડી લસુરો સંભળાય છે અરે કાના તારી યાદમાં ગલડું રડે છે મારું કાના તારી યાદમાં ગલડું રડે છે મારું ગોકુળની સુની ગલીઓમાં પહાડી લસુરો સંભળાય છે પહાડી લસુરો સંભળાય આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો પેલી રાધા ને શ્યામ મળી જાશે તુજો રાધા ને શ્યામ મળી જાશે જમના કાંઠે રાસ રમ કાઢું ડોડ રાધા જોવે આખું કામ એ કામ મેલી આધા છેલા જીરે કે મારી હાથ પાટણ થી ટોડા તમે લાવજો અરે છેલા જીરે કે મારી હાથ પાટણ થી પટોડા મોગલાવજો હે એમાં રૂડા રે મોરલિયા સિતરાવજો પટોડા મોગલાવજો ઓઢી રંગ પટોળા રે લાવો રસદાર ઓલી પાટણ શેરડી રે મારે થાવું પદમણી ઘર જોડ સુડલાની તમે મોને મજાવજો રે અલ પાટણ થી પટોળા મોગલાવજો અર છેલા જીરા મારી હટ પાટણ થી પટોળા મોગલાવજો એ અંધારિયા રાતો જગમગતી સમકી રહે કે અજવાડી અણધારી હવે અમથે અમથી રે એ સાંદો સૂરજ આગળ પાછળ જોતસ રમતી રે રૂપ રૂપ ઝુમતા હૈયા ને ઘૂમતા હૈયા ના તાલે યાદ ગોરી તમે મનડા લીધા મોહીરા એ અંધારિયા રાતો જગમગતી સમતી રે કે અજવાળી અણધારી હવે અમથે અમથી રે આગળ કીધું એમ તુરખા ગામને આંગણે અમારું રાધા કૃષ્ણ રામા મંડળ અને એમાં બેનબા સગુણાના લગ્ન સુધી જ્યારે અમારું મંડળ પહોંચ્યું હોય ઘણી બધી સંખ્યાઓમાં અહીંયા બહેનો માતાઓની હાજરી છે ત્યારે આ માધ્યમથી અમે 2 મિનિટનો સમય લઈ જ્યારે જ્યારે બેનબા સગુણાના લગ્નના પ્રસંગ સુધી અમારું મંડળ પહોંચે ત્યારે અમે 2 જ મિનિટ માટે ચોક્કસ કહીએ છીએ જે પાત્રને આપણે ત્યાં સંપૂર્ણ ત્યાગનું પાત્ર કહેવામાં આવ્યું છે
જે પાત્રને આપણે ત્યાં સંપૂર્ણ સમર્પણ સભર પાત્ર કહેવામાં આવ્યું છે, એવું પાત્ર એટલે આપણે ત્યાં દીકરીના પાત્રને કહેવામાં આવ્યું છે. દીકરીના પાત્રને એટલા માટે ત્યાગનું પાત્ર કહેવામાં આવ્યું છે કે આખા લગ્નના પ્રસંગને હાંપડી લેતા એમાં છેલ્લે વિદાયની જ્યારે વેળા આવે તો 18 વર્ષ સુધી જે આંગણાની માલિકો રમી અને જે દીકરી મોટી થઈ હોય, 20 વર્ષ સુધી જે આંગણાની માલિકો રમીને જે દીકરી મોટી થઈ હોય, એ દીકરીને 18 વર્ષની માયા લાગી હોય, 20 વર્ષની મમતા બંધાણી હોય કે મારો પરિવાર, મારું ઘર, મારું આંગણું, મારો બાપ, તમામે તમામ માયા, તમામે તમામ મમતા એક પલવારની માલિકો હરપ જેમ કાહળી ઉતારે ને એમ બાપના ઘરની તમામ માયા મમતા તજી દે એ પાત્ર એટલે દીકરીના પાત્રને કહેવામાં આવ્યું છે. અને એમાં રામદેવજી મહારાજની જીવન લીલાના માધ્યમથી બેનબા સગુણાની વાત કરીએ તો હું તમે કલ્પના ન કરી શકીએ, જે દુઃખને હું તમે કદી ન વાંચી શકીએ. વેદના કહેતા, દુઃખ કહેતા, કઈ દીકરી એવી હોય જેનો રૂડો લગ્નના પ્રસંગ આવ્યા હોય, જેના રૂડા મંડપ રોપાણા હોય, જેને હાથે રૂડી મહેંદી મુકાણી હોય, જેને અંગે રૂડી પીઠી ચોળાણી હોય, પણ માંડવાની માલિકો જેથી જવતલનું ટાણું આવીને ઊભું રહીને તેથી દીકરીને એક જવતલનો હોમનારો માડીનો જાયો બાંધવ ન હોય, જેને રાખડીનો બાંધનાર ન હોય ને આ કુળા કાળજાની વેદનાને હું તમે કેમ વાંચી શકીએ? કારણ કે આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે પરિવારની અંદર ભાઈ ભાઈનો પ્રેમ હોય, પરિવારની અંદર બાપ દીકરાનો પ્રેમ હોય, પરિવારની અંદર પતિ પત્નીનો પ્રેમ હોય, પણ આ તમામ પ્રેમની અંદર ક્યાંક તમને નજીવો સ્વાર્થ જોવા મળે. ભાઈ ભાઈના પ્રેમમાં મીઠો સ્વાર્થ હોય, બાપ દીકરાના પ્રેમમાં મીઠો સ્વાર્થ હોય, પણ દુનિયાનો એક પ્રેમ કે જેને સર્જન કર્યા પછી કદાચ અખિલ બ્રહ્માંડના માલિકને હાથ ધોઈ નાખવા પડે કે આનાથી નિસ્વાર્થ બીજો કોઈ પ્રેમ ન હોય, આનાથી નિસ્વાર્થ બીજી કોઈ લાગણી ન હોય, આવો તદ્દન જો નિસ્વાર્થ પ્રેમ હોય તો આપણે ત્યાં ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમને કહેવામાં આવ્યું છે. ગામડા ગામની માલિકો, બહુ ટૂંકી વાત કરું, બહેનો માતાઓ બેઠા છે એટલે એક 6-7 વર્ષની બેન, 5 વર્ષનો નાનો ભાઈ, માનવ જાણે મેં કર્યું પછી કરતલ બીજો કોઈ, આદરા તારા અધવચ રહે મારો હરી કરે સો હોય. પોતાના માવતરનો માથેથી ઓછ ઉઠી ગયેલો, માં અને બાપ બેયના અવસાન પછી એ 5-5, 7-7 વર્ષના બેનભાઈ છે, હેઠે ધરતી અને માથે આભ, જેમ તેમ કરીને દિવસ પસાર કરે છે. કોઈ આડો પાડો માંથી ખાવાનું આપે તો ખાઈ લે, ખાવાનું ન મળે તો ભૂખો ટક કાપી નાખે. એમાં દરિયાને કાંઠે બેનભાઈ બેઠા બેઠા રમત રમે છે. બહુ ટૂંકામાં કહું, અને આપણે ત્યાં કીધું છે કે કોઈનો ભાઈ મરે તો ભવ હારજે, કોઈની બેન મરે તો 10 જાય, પણ બાળા પણમાં જેના માવતર મરે એને તો પછી 4 10 ના વાવાય. અરે ઉદર વેતા જેનો બાપ ગયો અને જન્મતા ગઈ જેની માં, એને જગતમાં ઘણ વીતશે, એની માથે ઘણા પડશે ઘાવ. એમ માવતરનો ઓથ ઉઠી ગયા પછી બેનભાઈ છે એ ધરતીના ખોળે જીવન જીવે છે.